નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સિનોર તાલુકા ફેર પ્રાઇઝ એસોસિએશન દ્વારા સિનોર મામલતદારને આવેદનપત્ર. ગુજરાત રાજ્યના બંને એસોસિએશન દ્વારા ઓલ ગુજરાત રાજ્ય ફેર પ્રાઇઝ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશન અને ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ દ્વારા ગુજરાત સરકાર સમક્ષ રજૂઆત કરવા અને નવેમ્બર 2025 માટે જથ્થાના ચલણ જનરેટ નહીં કરવા અને 1 નવેમ્બર 2025 વિતરણથી અળગા રહેવા આવેદનપત્ર આપવામાં આવ્યું, જેના સમર્થનમાં આજ રોજ સિનોર તાલુકા ફેર પ્રાઇઝ એસોસિએશન દ્વારા સિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે સૂત્રો ઉચ્ચાર કરી સિનોર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં તાકીદારી સમિતિના 80% સભ્યોના બાયોમેટ્રિક લેવાના પરિપત્રને રદ કરવા, કમિશન વધારો સહિત 1 થી 20 જેટલી પોતાની માંગણીઓ લેખિતમાં રજૂઆત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો ગાંધી ચીડિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. સિનોર તાલુકા મામલતદાર ઓફિસે અમે એફપીએસ દુકાનદારો ભેગા થયા છે અને આવેદનપત્ર આપ્યું છે કે અમારે સરકાર સામે આ વખતે ખૂબ જોરદાર લડત કરવાની છે. એ અમારી જૂની પડતર માગો જે છે એ 4 વર્ષ થઈ ગયા તેમ છતાં હજુ મંજૂર કરતા નથી કે પડતર પ્રશ્નોનું કોઈ નિરાકરણ લાવતા નથી. એક માગણી એવી છે કે અમોને ઓછું કમિશન મળે છે. એ કમિશન અમારા ઘરના કોઈ પણ દુકાનદારને ભરણ પોષણ થાય એવું નથી. માટે 300 રૂપિયા ક્વિન્ટલે અનાજમાં અને ના આપો તો 40,000 રૂપિયા પગાર અમારે દુકાનદારોને જોઈએ છે. જો નહીં આપે તો અમે 1લી તારીખથી દુકાનો બંધ રાખવાના છે અને